કીર્તિ પટેલ એનો વિરોધ કરે છે, પણ એને કીધું એક ઘર બનાવીને તો બતાવ. તો જો મુકાભાઈ આદુ મરચા ટમેટા અને લીંબુ વાળી કરી છે. આ ડુંગળી મોળાઈ ગઈ, આ જાડુ મોલ લહણ મોળાય આટલું કમ્પ્લીટ શું છે વાંધો ના બિના રહેજો બરોબર ને મુકાભાઈ. કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો આજે છે સન્ડે, રવિવાર, એટલે આજે રજા હોય. કેમ કે રવિવારની રજા હોય તો રજા હોય, એમાં બીજું કંઈ હોય. તો રોનકભાઈ જરા કેમ છે? મજા મજા. અને દાદા જો બેઠા છે. દાદા એકને એક જ સિંહાસન ઉપર હોય, એને મજા આવે. અત્યારમાં ખિસ્સામાં કંઈક છે પાર્લે બિસ્કિટ. કેમ પાર્લે બિસ્કિટ આરે? કૂતરાને ખવડાવ. એમ તો પાછા દાદાના દિલ મોટું છે, દાદાને દાન કર્યા કરે ઘરેથી. બરોબર, દાદા સારા માણસ છે. પાછા આમ તો વ્યવસ્થિત મને લાગે છે. અહીંયા બેઠા હોય એને મજા લેવાની હોય એને, મતલબ બાકી બીજું કાંઈ નહીં. એને જીવનમાં ટેન્શન નહીં, એને ગટપણ આવી ગયું કે નહીં, એટલે બીજું કાંઈ હોય નહીં. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે વિડીયોમાં અત્યારે કન્ટિન્યુ બના રહેજો. આજે છે રવિવાર, એક જાશું તો તમને બતાવશું જરૂરથી, બાકી બીજું કાંઈ નહીં. ચાલો મળીએ છીએ વિડીયોમાં, કન્ટિન્યુ બના રહેજો. મિત્રો આવ્યા છીએ અમે વિડીયો શૂટ કરવા, કેમ કે આજે રવિવાર હતી. એટલે રવિવાર હતી હું તો કાંઈ નહીં, આપણી સાથે ચિરાગભાઈ છે અને આ ભાઈ નામ શું છે? હાર્દિકભાઈ. મજામાં? ઉર્ફે દત્તુ અને નામ છે હાર્દિકભાઈ. મજામાં છે બે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ચિરાગભાઈ આવ્યા છે. તો શું કહેશો ચિરાગભાઈ? બસ શાંતિ છે. આ વિડીયો ઉતાર આવ્યા છે, લોકેશન કાંઈ સારું મળ્યું છે, મસ્ત લોકેશન છે આ બધું, જોવો તમે. તો 2-3 વિડીયો શૂટ કરી નાખશું. અને ચિરાગભાઈ, હું તમને શું કહેતો હતો બોલો ને ભાઈ, કે જે અત્યારે આ સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલને ખજૂરભાઈ વિશે જે વિરોધ ચાલી રહ્યો છે, એના માટે તમે શું કહેશો? વિરોધ કરવામાં તો એવું છે ને કે એની લાઈફ જે પહેલા હોય, બાળપણ નાનપણની ના બધાની જે હોય એ બધાની અલગ જ હોય. બરોબર. અત્યારે જે સારા કામ કરે છે આપણે એ જોવાના હોય. સાચી વાત. કીર્તિ પટેલ એનો વિરોધ કરે છે, પણ એને કીધું એક ઘર બનાવીને તો બતાવો. સાચી વાત છે, 100% વાત સાચી છે. ચિરાગભાઈ કીધું એમ કે નાનપણમાં તો જે હોય, પહેલાં આપણે નાના માણસો હોય ને ત્યારે આપણે બધા ખ્યાલ કર્યા હોય, ન કરવાના ખ્યાલ બધાએ કર્યા જ હોય આ દુનિયામાં. પણ જે પછી જે એની મોટી ઉંમર થાય ને પછી જે કાંઈક પ્રગતિ કરે ને પછી દુનિયા અત્યારે વિરોધ કરે જ છે. એવું નહીં, દેવરાજ ખબર નથી કહેતા કે માર્કેટમાં પાન હાલે ને એટલે પછાડવાવાળા ઘણા આવે છે, પણ એનું કાંઈ આપણે સાંભળવાનું ન હોય. અને ખજૂરભાઈ તો છે ને ગરીબનો ભગવાન છે યાર. અને અત્યાર લગીમાં એને કેટલાના મકાન બનાવી દીધા. ખાલી આપણે કોકને 5 રૂપિયા 10 રૂપિયા આપવા હોય ને તો આપણે વિચાર કરીએ છીએ અત્યારે ભલા માણા, પણ ખજૂરભાઈ તો કાંઈ નહીં, ભગવાનનો માણસ છે અને ગરીબનો ભગવાન કહેવાય યાર. તો કાંઈ નહીં, ચાલો હાલો આવી રીતે કંઈક છે. હવે એ બધી સોશિયલ મીડિયામાં આવ્યા કરે છે. અને કાંઈ નહીં, ખજૂરભાઈ તો બહુ સારા માણસો છે. અમે તો એવી ભગવાનને દુઆ કરીએ કે આ જલ્દીથી પતી જાય આવું, કે આવી રીતે કાંઈ ન થાય. તો કાંઈ નહીં, ચાલો હાલો વિડીયોમાં બિના રહેજો. તો અમે 2-3 વિડીયો શૂટ કરી નાખીએ. લોકેશન સારું છે, આવી ગયા છીએ અમે અહીંયા. ચિરાગભાઈને બધા બેઠા છે. કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. તો મિત્રો એક નવો હમણાં માર્કેટમાં આવ્યો છે, નાનો એવો છોકરો છે, મસ્ત વિડીયો બનાવે છે. આપણે જુઓ તમે ખાલી સાડી પહેરી ચિરાગભાઈ શીખવાડે છે, શૂટ કરે છે. શાંત રહેવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો કલેજા. આખા શાંત રહેવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો મારા કલેજા. હવે તો તમારા ઘરમાં આવીને ફટાકા થાય. હો હવે તો તમારા ઘરમાં તો આવી રીતે કંઈક શીખવાડવું પડે છે, બહુ વાર લાગી જાય અને વિડીયો પણ પછી સારો બને. આજે વાર જવું, હવે ઘડીક બોલવું નથી, શૂટ કરે છે. શાંત રહેવાનો ટાઈમ તો પૂરો થઈ ગયો કલેજા. આવું બધું કરવું પડે. 1 2 3 સ્ટાર્ટ. આ તમારા કલેજા શાંત રહેવાનો ટાઈમ તો હવે પૂરો થઈ ગયો. હવે તો તમારા ઘરમાં આવીને તો આવી રીતે ભૂલાઈ જાય અને પછી 4-5 વાર રિપીટ મારવું પડે ત્યારે શાયરી ભેગી થાય, કારણ કે નગર પાછું ભૂલાઈ જાય એમાં. અને આમાં ઝાઝા માણસો હોય ને તો પછી કન્ફ્યુઝ થઈ જાય માણસો. એટલે અમે 3 જણા છીએ અને ઝાઝા હોય ને 4-5 જણા તો શું છે કન્ફ્યુઝ થઈ જાય, એટલે શાયરી હરકી બોલાય નહીં. અને જુઓ ટાઈમ હવે પૂરો થઈ ગયો મારા કલેજા. હવે તારા ઘરમાં આવીને ભડાકા કરું ને તો જ. કેમ પણ છે નાનો પણ કરે ભડાકા, એ પાકું, એ સાચું. કાંઈ વાંધો નહીં, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે થઈ ગઈ છે અંધારું અને અમે કોકની વાડીમાં ગળી ગયા છીએ. અજમા વાવ્યો હો મોટા. શું વાવ્યું? અજમા.
અજમા વાવ્યા જોવાય કોકની વાડીમાં અને મુકાવા આવે છે. તો અહીંયા કંઈક શું છે કોકની વાડીમાં અમારે પાર્ટી હતી કંઈક ઓળાની અમે અહીંયા જાય છીએ શું પડે એ કે ઓળો માથે પડે. તો કાંઈ નહીં અમે અહીંયા જઈએ છીએ. જો અંધારું છે આ બધું કામ દેખાતું નથી. લાઇટોના સહારે સહારે જઈએ છીએ. મોટા રસ્તો કઈ બાજુ છે? તો અમે જઈએ છીએ મિત્રો. અહીંની ગાડી લેવાની છે. અમે હાલી હાલીને જતા હતા તો હવે અહીંયા જઈએ છીએ અમે. ફોન આવ્યો છે એનો નાઈથી ડુંડા છે આમ આવ્યું અને અમે વચમાં છીએ. તો કાંઈ નહીં હાલો જઈએ. બીક છે તો કાંઈ નહીં હાલો વિડીયો કન્ટિન્યુ પીને રહી. તો જો અહીંયા પગી ગયા છે મિત્રો ને મુકાભાઈ જોવો આવીને તરત જ બિહાડતી જાય છે મુકાભાઈને ટમેટા મળવા અને આને પકડી ડુંગળી. તો ના ભાઈ અહીંયા ઉભા અમે ચાલુ છે. હા આમાં ડુંગળી નાખશે. શું છે કાના ભાઈ? કાના કેમ છે? ઓળો શું છે? તો ભલે ઘરે કામ કરું મને ઘરે કામ ન જવા દે એમ ને કઈ નહીં હાવો જોવાના છે ને આપણે. હા હું તો ભાગી જાઉં તરત જ. હમણાં એટલા માટે ઊભું દેખાવે નહીં. રોજ જવાનું કહે છે. આપણા હાવો જ આવશે કાંઈ વાંધો ન તમને બતાવશું અમે. તો જુઓ મુકાભાઈ આદુ મરચાં ટમેટા અને લીંબુ વાળી કરી છે. આ ડુંગળી મોળાઈ ગઈ. આ જાડો મોલ લણ મોળાય એટલું કમ્પ્લીટ શું છે વાંધો ના લો બિના રહેજો બરોબર ને મુકાભાઈ. આપણે ખોડિયામાં જઈ એને કહું પાટા પિંડી કરાવી નખાય ને હવારે કરાવી નખાય બધું એમ. એ તો પાટા પિંડી થઈ ગઈ ને પણ તો એને દઉં એમ નતું કહેવાનું તો હારવાર મારા મારી દે એમ કહેવાય એને. તો મિત્રો અમે ઓળા બોળાની પાર્ટી કરીને પાછા આવે જાય છે હાલીને. બાકી ચડાવી લીધું છે અમે બધા કાનાભાઈ મેં આ મુકાભાઈ અને આમ ગાડી આવે છે. તો હવે અમે જઈએ છીએ પાછા ઘરે. ઠંડી વધી ગઈ છે મિત્રો. આવવાની થોડીક બીક છે. કાંઈ વાંધો ના લો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. તો જાય છે આવી નળ છે જંગલ જેવું છે બધું જુઓ. તો થોડું ઘણું આગું છે રોડ ગાડી રહી ને અમે ના લગે હાલીને જ આવવાનું છે. આવવાની થોડીક બીક છે તો હું વચમાં આવેલો જાઉં છું. એક આગળ છે એક મારી પાછળ છે. કાંઈ વાંધો ના વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે મહુવા અને અત્યારે વાગી ગયા છે રાતના 12. તો મુકાભાઈને ઘરે ઉતારી આવ્યો છું અને કાનાભાઈને રોહિતભાઈ આવે છે રસ્તામાં જ છે. કારણ કે ઠંડીના કારણે થોડીક ગાડી ધીમે ધીમે ચલાવતા હતા. તો કાંઈ નહીં ચાલો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌ ડાયરા રામ રામને જય શ્રી રામ.